એમના પુસ્તકો હમણાં પ્રકાશનો થયો પરમાત્માને પુષ્પાદન પછી સંસ્થાના ભાગીદારો મારી વાતની શરૂઆત એક જ વાક્યમાં કરી હોય તો દિલીપભાઈના નાનાનું નામ નાના ગોરા, દાદાનું નામ નાના બાબાઈ વૈદ્ય, નાના લાલના પૌત્ર અને નાના લાલના દરિદ્ર એક મોટા ગજાના ઇતિહાસવિદ, મોટા ગજાના સર્જક, મોટા ગજાના લેખક. અને હમણાં જ આપણે જોયું પુષ્પાબેન હાર્મોનિયમ વગાડતા હતા ત્યારે જે રીતે સંગીતની કદર કરતા હતા મોટા ગજાના સંગીત ચાહક છે. એમના પુસ્તકનું આજે લોકાર્પણ થાય છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન. એમના વિશે વિગતવાર વાત કરવાનો અધિકાર કાશ્મીરના પૂર્વ મંત્રી કીર્તિભાઈ, વર્તમાન મંત્રી દીપકભાઈ કહે છે. એટલે પુસ્તક વિશે બહુ જ ટૂંકમાં વાત કરું તો તમે પુસ્તક વાંચશો તો જણાશે કે એનું વાંચન ખૂબ વિશાળ છે. આમ જુઓ તો ઇનારે એ કલમના પુસ્તક કસબી છે અને શબ્દોના શિલ્પી છે. પણ 118 લેખો તમે વાંચશો તો તમને એમ લાગશે કે ગાંધીજીએ જે કલ્પના કરી હતી તો ગુજરાતની ભાષા કેવી હોય ને એ કોશીઓ પણ સમજી શકે એવી હતી. તો ગાંધીજીની કલ્પનાનું ગુજરાત તમને એના લેખોમાં જોવા મળશે. એક અંગ્રેજીમાં એક વાક્ય છે, સંભળાય? અંગ્રેજીમાં એક વાક્ય છે કે બ્રિવિટી ઇઝ ધી સાઉન્ડ ઓફ વિટ. બ્રિવિટી ઇઝ ધી સાઉન્ડ ઓફ વિટ, બટ there should not be brevity at the cost of clarity. એમના લખવામાં તમને બ્રિવિટી પણ જોવા મળશે અને ક્લેરિટી પણ જોવા મળશે. એ એમની ઉપલબ્ધિ છે. જે 118 લેખોને લખ્યા છે એમાં કચ્છનો ઇતિહાસ, કચ્છની દંતકથાઓ, કચ્છના લોકો, 1848માં જે ગુલામીની પ્રથા હતી ત્યારથી માંડીને 1993 લોકસભાની ચૂંટણી અને ત્યાર પછીનું ઘટનાક્રમ એમને વર્ણન કર્યું. પણ મુખ્ય આજે પુસ્તક છે પૂર્વજોના પદચિહ્નો. તો એમના પરિવારના પૂર્વજો છે એ પણ મારી દ્રષ્ટિએ સમાજના પૂર્વજો છે. એટલે પહેલાં એમની વાત કરું. એમના પિતાશ્રી નાના પિતાશ્રી કૃષ્ણભાઈ વૈદ્ય એ આદર્શ શિક્ષક, ડેડિકેટેડ ટુ ધ કોઝ ઓફ એજ્યુકેશન. ખાદીના કપડા, ધોતિયું, જભો અને ગાંધીવાદી વિચારસરણી એ પણ કૃષ્ણભાઈ આમ પણ મોટા ગજાના, આમ પણ એમની હાઈટ એબાઉટ 6 ફીટ. આપણે જોઈ કૃષ્ણભાઈને એબાઉટ 6 ફીટ અને 9th ડીમાં આવ્યો જે સ્ટુડન્ટ અને